આમ જોઈએ તો ભાગવત કથા એ પણ ત્રિવેણી સંગમ છે. આપણે બધા જાણીએ ત્રિવેણી સંગમ એટલે જ્યાં ગંગા મળે, જ્યાં યમુના મળે અને જ્યાં સરસ્વતી. ગંગા, યમુના અને સરસ્વતી ત્રણેયનો જ્યાં સંગમ થાય એને આપણે ત્રિવેણી સંગમ કહીએ છીએ. બરાબર? તો ભાગવત પણ ત્રિવેણી સંગમ છે. કારણ ગંગા, યમુના અને સરસ્વતી ત્રણેય આમાં ભેગી થાય છે. જુઓ, ગંગા કેવી રીતે મળે છે? કથા ક્યાં ચાલે છે? સુખદેવ અને પરીક્ષિતની ગંગાના કિનારે. બરાબર? આ ત્રિવેણી સંગમ કેમ બને છે બતાવો. કથા ગંગાના કિનારે ચાલે છે. સુખદેવ અને પરીક્ષિત, સુખદેવજી મહારાજ કથા કરે છે અને પરીક્ષિત રાજા સાંભળે. એ સ્થળ કયું છે? ગંગાનો કિનારો. હવે આમાં યમુનાનો કિનારો ક્યાં આવે છે? તો કે ભગવાન લીલા ક્યાં કરે છે? કૃષ્ણ ભગવાન યમુનાના કિનારે. ગંગા આવી, યમુનાના કિનારે ભગવાન લીલા કરે છે એટલે યમુના પણ આવી. અને આ કથાની રચના ક્યાં થઈ છે? સરસ્વતી નદીના કિનારે. બ્રહ્મ નદ્યામ સરસ્વત્યામ આશ્રમ પશ્ચિમે તટે. વેદવ્યાસજી મહારાજે આ ભાગવતની રચના સરસ્વતી નદીના કિનારે કરી છે. એટલે રચના થઈ સરસ્વતી નદીના કિનારે, કહેવાય છે ગંગાના કિનારે, અને લીલા થાય છે યમુનાના કિનારે. એટલે ગંગા, યમુના અને સરસ્વતી ત્રણેયનો સંગમ એટલે ભાગવત પણ ત્રિવેણી સંગમ છે.